નમસ્કાર. ચાલો આજે ગણિતની દુનિયાના કેટલાક છુપાયેલા પાના ઉથલાવીએ. આપણે એવા પ્રાચીન ભારતીય વિચારોની વાત કરીશું જેણે આપણી આધુનિક દુનિયાને ઘડી છે. ભલે ને પડદા પાછળ રહીને હોય તો સાથે મળીને આ અદ્ભુત વાર્તાને જાણીએ. જુઓ, ગણિતના મોટા નામો જેમ કે પાયથાગોરસ અને પાસ્કલ એમને તો આપણે બધા જાણીએ છીએ. પણ ક્યારે એવું વિચાર્યું છે કે તેમના સૌથી પ્રખ્યાત વિચારો એમના જન્મના સદીઓ પહેલાં ક્યાંક બીજે જ શોધાઈ ચૂક્યા હોય? ચાલો ગણિતના ઇતિહાસની આ ઓછી જાણીતી ગલીઓમાં એક લટાર મારીએ. ચાલો આપણે બધા આપણા શાળાના દિવસો યાદ કરીએ. ગણિતનો ક્લાસ અને બ્લેકબોર્ડ પર લખાયેલું એક સમીકરણ જે કદાચ દરેકને યાદ હશે. કયું હતું એ? કંઈ યાદ આવ્યું? હા, બસ આ જ કાટકોણ ત્રિકોણનો નિયમ. આપણે બધાએ સ્કૂલમાં ભણ્યા છીએ કે આ નિયમ પાછળ એક મહાન ગ્રીક ગણિતશાસ્ત્રીનો હાથ હતો. પણ શું આ વાર્તા અહીં પૂરી થઈ જાય છે? અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. જેને આપણે પાયથાગોરસ પ્રમેય તરીકે જાણીએ છીએ એવો જ સિદ્ધાંત પાયથાગોરસના જન્મના ઓછામાં ઓછા 300 વર્ષ પહેલાં ભારતીય ઋષિ બૌધાયને એમના શુલ્બસૂત્ર ગ્રંથમાં વર્ણવ્યો હતો. અને ખબર છે એનો ઉપયોગ શેના માટે થતો હતો? યજ્ઞની વિધિઓ બનાવવા માટે, જ્યાં માપની ચોકસાઈ ખૂબ જ જરૂરી હતી. અને માની લેજો, આ તો હજી શરૂઆત છે. તો સવાલ એ થાય કે શું આ માત્ર એક સંયોગ હતો કે પછી ગણિતના ઇતિહાસમાં એક એવી પેટર્ન છુપાયેલી છે જેના પર આપણું ધ્યાન જ નથી ગયું? ચાલો આ પેટર્નને થોડી વધુ ઊંડાણથી સમજીએ. હવે જરા આ સુંદર રચના પર નજર કરીએ. એવું લાગે છે કે જાણે સંખ્યાઓનો કોઈ પિરામિડ હોય. દરેક સંખ્યા બસ એની ઉપરની બે સંખ્યાઓનો સરવાળો છે. દેખાવમાં કેટલી સરળ છે, પણ ગાણિતિક રીતે આ પેટર્ન ખૂબ જ શક્તિશાળી છે. એનો ઉપયોગ સિક્કો ઉછળવાની સંભાવનાથી લઈને મોટા બીજગણિતના સમીકરણો ઉકેલવા સુધી થાય છે. અને જુઓ, ફરીથી એ જ વાત સામે આવે છે. આજે દુનિયાભરના વિદ્યાર્થીઓ આને પાસ્કલના ત્રિકોણ તરીકે ઓળખે છે. પણ ખબર છે, ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્લેઝ પાસ્કલના લગભગ 1800 વર્ષ પહેલાં આચાર્ય પિંગળે તેમના છંદશાસ્ત્રમાં આને મેરુ પ્રસ્થાર નામથી વર્ણવ્યું હતું અને તેનો ઉપયોગ થતો હતો સંસ્કૃત કવિતાના છંદો ગણવા માટે. ગણિત અને કવિતા, કલ્પના તો કરો, કેવો અદ્ભુત સંગમ! હવે વાત કરીએ એક એવા ગાણિતિક ક્ષેત્રની જેણે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાયો નાખ્યો, કેલ્ક્યુલસ. આ બધું શરૂ ક્યાંથી થાય? પાઈ જેવા અચળાંકોનું મૂલ્ય શોધવાથી. આપણને ખબર છે કે આ સંખ્યા અનંત સુધી જાય છે, તો એનું ચોક્કસ મૂલ્ય કેવી રીતે શોધવું? એનો જવાબ છુપાયેલો છે અનંત શ્રેણીમાં, જે કેલ્ક્યુલસનો એકદમ પાયાનો વિચાર છે. અને અહીં તો સૌથી મોટો ખુલાસો થાય છે. કેલ્ક્યુલસના આ પાયાના વિચારો, જેનો શ્રેય સામાન્ય રીતે 17મી સદીના ગ્રેગરી, લાઇબનીઝ અને ટેલર જેવા યુરોપિયન ગણિતશાસ્ત્રીઓને અપાય છે. એમનાથી લગભગ 300 વર્ષ પહેલાં ભારતના કેરળમાં માધવ અને એમના સાથીઓએ વિકસાવી દીધા હતા. અને એમની પાસે માત્ર વિચારો જ નહોતા, યુક્તિભાષા જેવા ગ્રંથોમાં તો તેની સાબિતી પણ હતી. પણ હા, ભારતના કેટલાક યોગદાન એવા છે જેના પર કોઈ વિવાદ નથી. આ એવી શોધો છે જેણે માત્ર ગણિત જ નહીં પણ આખી માનવ સંસ્કૃતિની દિશા જ બદલી નાખી. આ શોધો વગર આજની દુનિયાની તો કલ્પના પણ ન કરી શકાય. અને એમાં સૌથી મોટું યોગદાન છે શૂન્ય. આ ફક્ત કંઈ નહીં એવો વિચાર નહોતો. પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રીઓએ એને એક વાસ્તવિક સંખ્યા તરીકે સ્થાન આપ્યું. આ એક એવી ક્રાંતિકારી શોધ હતી જેણે ગણતરી કરવાની રીતને હંમેશા માટે બદલી નાખી. ઓકે, શૂન્યને એક સંખ્યા તો માની લીધી, પણ એની સાથે ગણતરી કરવી કઈ રીતે? આ સમસ્યાનો ઉકેલ 7મી સદીમાં બ્રહ્મગુપ્તે આપ્યો. તેમણે એમના ગ્રંથ બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતમાં શૂન્ય અને ઋણ સંખ્યાઓ સાથે સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરવાના સ્પષ્ટ નિયમો બનાવ્યા. આ બીજગણિતના વિકાસ માટે એકદમ નિર્ણાયક પગલું હતું. શૂન્યની સાથે જ આવી દશાંશ પદ્ધતિ. એનાથી મોટી સંખ્યાઓ લખવાનું અને ગણવાનું અત્યંત સરળ બની ગયું. એટલું જ નહીં, આજે આપણે જે અંકો 1, 2, 3 વાપરીએ છીએ એ પણ ભારતની જ દેન છે. આર્યભટ્ટે પાઈની કિંમત 4 દશાંશ સ્થાન સુધી શોધી અને ત્રિકોણમિતિમાં જ્યાં એટલે કે સાઇનનો ખ્યાલ આપ્યો. આ બધું મળીને આધુનિક વિજ્ઞાન અને વ્યાપારનો પાયો બન્યો. હવે ચાલો સમયમાં થોડા આગળ વધીએ. આધુનિક યુગમાં અહીંથી વાર્તા બદલાઈ જાય છે. હવે ભારતીય ગણિતશાસ્ત્રીઓની પ્રતિભાને નજરઅંદાજ કરવી અશક્ય હતી. આખી દુનિયાને તેમના યોગદાનને સ્વીકારવું જ પડ્યું. આ સંખ્યા જુઓ, 1729. સામાન્ય લાગે છે ને, પણ એની પાછળ એક મજેદાર વાર્તા છે. જ્યારે મહાન ગણિતશાસ્ત્રી G.H. હાર્ડી ભારતના શ્રીનિવાસ રામાનુજનને મળવા ગયા
ત્યારે એમણે કહ્યું કે એમની ટેક્સીનો નંબર 1729 હતો. એકદમ નીરસ. રામાનુજને તરત જ કહ્યું, ના, એ તો બહુ રસપ્રદ સંખ્યા છે. એ સૌથી નાની સંખ્યા છે જેને 2 ઘનના સરવાળા તરીકે 2 અલગ અલગ રીતે લખી શકાય છે. આ હતા શ્રીનિવાસ રામાનુજન. રામાનુજન પાસે ગણિતની કોઈ ઔપચારિક ટ્રેનિંગ નહોતી, છતાં એમણે હજારો એવા પરિણામો આપ્યા જે આજે પણ ગણિતશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દે છે. એમના માટે ગણિત સૂત્રો નહોતા, પણ એક આધ્યાત્મિક અનુભવ હતો, જે આ વાતમાં સ્પષ્ટ દેખાય છે. એમની પ્રતિભાએ દુનિયાને બતાવ્યું કે ભારતમાં ગણિતની હજારો વર્ષ જૂની પરંપરા હજુ પણ કેટલી જીવંત અને શક્તિશાળી છે. અને રામાનુજન પછી તો આ પરિવર્તનની ગતિ વધી ગઈ. હવે ભારતીય વૈજ્ઞાનિકોના નામ એમના જ સિદ્ધાંતો સાથે જોડાવા લાગ્યા, જેમ કે આંકડાશાસ્ત્રમાં પીસી મહાલનોબિસનું મહાલનોબિસ ડિસ્ટન્સ, કે પછી ભૌતિકશાસ્ત્રમાં એસેન-બોઝના બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ. હવે દુનિયા ભારતીય પ્રતિભાઓને તેમના નામથી જ ઓળખી રહી હતી. અને આ વારસો માત્ર મોટી મોટી પ્રયોગશાળાઓ સુધી સીમિત નથી રહ્યો. આજે વૈદિક ગણિત જેવી પ્રાચીન પદ્ધતિઓ ફરીથી લોકપ્રિય થઈ રહી છે, જે મનમાં જ ઝડપી ગણતરી કરવાની અદ્ભુત રીતો શીખવે છે. આ બતાવે છે કે જ્ઞાનની આ ધારા ભૂતકાળથી વર્તમાન સુધી સતત વહી રહી છે. તો આ આખી સફરમાંથી શું સમજવા મળ્યું? આપણે એ સમજ્યા કે જ્ઞાનનો ઇતિહાસ કોઈ એક સંસ્કૃતિની મિલકત નથી, પણ એ એક વૈશ્વિક વાર્તા છે, જેમાં ઘણા અદૃશ્ય નાયકો પણ છે. આ માત્ર ઇતિહાસની ભૂલો સુધારવાની વાત નથી, પણ એ સમજવાની વાત છે કે મહાન વિચારો ગમે ક્યાં ગમે ત્યારે જન્મી શકે છે. આ વિચાર ખરેખર ખૂબ ગહન છે. ભારતે દુનિયાને માત્ર ગણતરીના સાધનો જ નથી આપ્યા, પણ બ્રહ્માંડને એક તાર્કિક અને વ્યવસ્થિત રીતે સમજવા માટેનું એક આખું માળખું આપ્યું. અહીં ગણિત માત્ર આંકડાઓની રમત નહોતી, પણ સત્યને શોધવાની એક સાધના હતી. અને છેલ્લે બસ એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, જો આપણે ઇતિહાસને માત્ર પ્રચલિત નામોથી નહીં, પણ દરેક સંસ્કૃતિના છુપાયેલા યોગદાનને શોધીને સમજીએ, તો વિજ્ઞાન અને જ્ઞાન વિશેની આપણી સમજ કેટલી બધી સમૃદ્ધ અને સંપૂર્ણ બની શકે છે. કદાચ આ પ્રશ્નનો જવાબ ભવિષ્ય માટેની આપણી